નમસ્કાર. સુરતમાં સાયબર ક્રાઇમ સેલની મહત્વની સફળતા. શેરબજારમાં મોટો નફો આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગના 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા. આ ગેંગ અંકલેશ્વરથી સંચાલિત હોવાનું સામે આવ્યું, જે લોકો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લઈને સાયબર ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરતી હતી. આરોપીઓએ સુરતના એક વ્યક્તિ પાસેથી રોકાણના નામે રૂપિયા 8.35 લાખની છેતરપિંડી કરી. પ્રાથમિક તપાસમાં આરોપીઓના એકાઉન્ટમાં અંદાજે રૂપિયા 1.96 કરોડના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા. પોલીસે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલને જે સૂચના આપવામાં આવેલ હતી કે કોઈ પણ નાગરિક સાથે જ્યારે સાયબર ક્રાઇમ ફ્રોડ થાય ત્યારે તેનો ગુનો રજીસ્ટર કરીને જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવી. તે અંતર્ગત ચાલુ વર્ષમાં એક ફરિયાદી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ભોગ બનેલો હતો, જેની અંદર ફરિયાદી પાસેથી સાયબર ક્રિમિનલ્સે અલગ અલગ આઈપીઓના નામે ઊંચું વળતર ટૂંક સમયમાં મળશે એ રીતના એને લાલચ આપીને ઊંચું લગભગ 8.5 લાખ રૂપિયા જેટલી રકમનું અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરીને રોકાણના નામે પૈસા પડાવેલ હતા. આ ગુનાની જ્યારે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ મળી ત્યારે ગુનો રજીસ્ટર કરીને ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું. તે આધારે જણાઈ આવ્યું કે આ કામના જે આરોપીઓ છે એ ભરૂચ અંકલેશ્વરમાં છે અને જેથી સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા 2 આરોપીઓ સરબજીતસિંહ કુલદીપસિંહ સૈની તથા અયાઝુલ્લાહ કિફાયતુલ્લાહ શેખ બંનેની અંકલેશ્વર ભરૂચ ખાતેથી ધરપકડ કરી અત્રે લાવવામાં આવેલ છે અને બંનેના રિમાન્ડ મેળવીને આગળની પૂછપરછ અને કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. આ બંને જે ગુનેગારો છે એમની ભૂમિકા જોઈએ તો સરબજીતસિંહ સૈની જે છે એણે પોતાનું ઇન્ડસઇન્ડ બેંકનું અકાઉન્ટ સાયબર ક્રિમિનલ્સને ભાડે આપેલ હતું 1% કમિશનથી. એની અંદર ફરિયાદીના ફર્સ્ટ લેયરના જે અકાઉન્ટ છે એમાંથી 2.5 લાખ રૂપિયા જેટલી મોટી રકમ ટ્રાન્સફર થયેલ હતી. એ ઉપરાંત આ જે એકાઉન્ટ છે તેનું વધુ ઇન્વેસ્ટિગેશન કરીને જોતા એનસીસીઆરપી પોર્ટલ પર કુલ 13 જેટલી ફરિયાદો અને 2 કરોડ રૂપિયાની આસપાસના ટ્રાન્ઝેક્શન આ અકાઉન્ટમાં જોવા મળેલ હતા. અને ઓવરઓલ આ ફરિયાદો જે આખા ભારતના વિવિધ રાજ્યોમાં છે તે જોઈએ તો 13 ફરિયાદોની અંદર 6 થી 7 કરોડ રૂપિયાનો ફ્રોડ થયેલાનું જણાઈ આવેલ છે. સરબજીતસિંહ સૈનીએ પોતાનું અકાઉન્ટ સાયબર ક્રિમિનલ્સને વાપરવા માટે અયાઝુલ્લાહ કિફાયતુલ્લાહ શેખને મારફતે આપેલ હતું, જેણે 1% કમિશન લઈને આગળ આ અકાઉન્ટ પાસ કરેલ છે. બંને આરોપીઓની હાલ વધુ પૂછપરછ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી રહી છે. જેમ કીધું કે એનસીસીઆરપી પોર્ટલ ઉપર જોતા કુલ 13 ફરિયાદો આ ફર્સ્ટ લેયરના અકાઉન્ટ ઉપર મળેલ છે. આ ગુનાની અંદર બીજા જે અકાઉન્ટ્સ વપરાયા છે એની અંદર અને આ લોકોએ બીજા કોની સાથે આ રીતનું ફ્રોડ આચર્યું છે અંગે હાલ વધુ તપાસ ચાલુ છે.